જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંભાળ્યો કાર્યભાર। જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિરણબેન સંજયસિંહ યાદવ તથા ઉપપ્રમુખ તરીકે પ્રકાશ જસવંત પડિયારે આજરોજ સવારે 11 કલાકે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે શુભ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયતના દંડક મહેશ રાઠોડ, જંબુસર તાલુકા પાર્ટી પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશ રોહિત સહિત ચૂંટાયેલા સભ્યો, પૂર્વ સભ્યો, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ કિરણબેન યાદવ અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ પડિયારને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ જંબુસર તાલુકાના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન સૌએ જંબુસર તાલુકા વિકાસ, જન સુવિધાઓના વિસ્તરણ અને તાલુકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। किरणबेन संजयसिंह यादव तरीके में आज तालुका पंचायत प्रमुख तरीके में आज चार्ज संभाळ्यो छे। तो तालुका पंचायतना सभ्यो, डीके स्वामी धारासभ्य ने जंबुसर तालुकाना संगठन ने साथे लईने अमे विकास करीशुं। सबनो साथ अने सबनो विकास। अस्तु। भारत माता की जय। वंदे मातरम।